हाय दोस्तों, તમારું બધાનું સ્વાગત છે મારા YouTube ના ચેનલ ઉપર। તો દોસ્તો, આજ તમને એક સ્ટોરી કહેવાનું માંગુ છું। દોસ્તો, એક ગરીબ બાપો હતો, એને એક છોકરો હતો। એને મેલામાં જવાનું હતું, પણ બાપા આગળ પૈસા નથી। એ કે બાપા લઈ ચલો મને મેલામાં લઈ ચલો। પછી બાપાએ કીધું, ઠીક છે દીકરા, હું તને મેલામાં તો લઈ જાઉં, પણ હું કઈ તને અપાવીશ નહીં શકીશ। તો કે ચાલો। પછી એ બેઉ મેલામાં પહોંચી ગયા। છોકરાએ કીધું, બુટ્ટીના બાલ જોયા, કે બાપા મને બુટ્ટીના બાલ અપાવી દો। બાપો કે મારા બાલ નો ચીલે તું। પછી આગળ ગયો તો મીઠાઈની દુકાન જોઈ, કે બાપા મને મીઠાઈની દુકાન, મીઠાઈ જોઈએ છે, એમ તેમ એમ, એ મૂતનો કૂવો, એમ ગંદાનું જ્યુસ, એમ માંગવા લાગ્યો। પણ બાપો અંદર નિરાશ થતો હતો। પછી આગળ જઈને એક મોટો ચકડોલ જોયો। એક ચકડોલ માં જોતા બાપા અને છોકરા અલગ થઈ ગયા। પછી એ છોકરો રડવા લાગી ગયો, અરે બાપા। પછી એક માણસ આવીને એને પૂછે છે તો એ માણસ એને એક પૂછ્યું કે દીકરા, તને ગન્નાનું જ્યુસ પીવાનું છે, બુટીના બાલ જોતા છે, કે તને મોતનો કૂવો જોવાનું છે? જે વસ્તુ એના બાપા આગળ માંગતો હતો, એ માણસ એને ફ્રીમાં આપવાની વાત કરતો હતો, પણ એ છોકરાને તો બસ એને બાપો જ જોતો હતો। તો દોસ્તો, આ વિડીયોના માધ્યમથી હું એ કહેવા માંગુ છું તમને કે તમારો બાપો હોય તો એની રિસ્પેક્ટ કરો। એ સંદેશ હું આપવા માંગુ છું આ વિડીયોથી, કે તમારે બાપાની ઇજ્જત કરો અને એની ખ્યાલ રાખો। જય હિન્દ, જય ભારત।